અમેરિકામાં પોતાની માતૃભૂમિ અને વહાલા પરિવારને છોડીને માથે લાખો રૂપિયાનું દેવું કરીને આંખોમાં સોનેરી ભવિષ્યના સપના સજાવીને ગયેલા આપણા જ દેશના સેંકડો લોકોને જ્યારે અચાનક એક જ રાતમાં બધું ગુમાવીને અપમાનિત થઈને પાછા ફરવું પડે ત્યારે તેમના દિલ પર શું વીતતું હશે? એક એવો વળાંક જે સેંકડો પરિવારોના આંસુ અને બરબાદીની વાર્તા પાછળ એક મોટો સસ્પેન્સ ઊભો કરે છે કે આખરે એવું તે શું થયું કે અમેરિકા જેવા દેશમાંથી ભારતીયોને આટલી મોટી સંખ્યામાં બહાર હાંકી કાઢવામાં આવી રહ્યા છે. દોસ્તો, આજે એક એવી જ અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે વિદેશ જવાની ઘેલછા ધરાવતા દરેક ભારતીયને અંદરથી હચમચાવી દીધા છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય એટલે કે MEA દ્વારા 6 જૂન 2026ના રોજ આપવામાં આવેલી સત્તાવાર અને ચોંકાવનારી માહિતી અનુસાર ચાલુ વર્ષ 2026ના માત્ર પહેલા 5 મહિનાની અંદર જ અમેરિકામાંથી કુલ 1076 ભારતીય નાગરિકોને ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરીને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન આ આંકડા જાહેર કરતા જણાવ્યું કે ભારત અને અમેરિકા ગેરકાયદેસર સ્થળાંતર અને માનવ તસ્કરીના નેટવર્કને રોકવા માટે સતત એકબીજાના સંપર્કમાં છે અને આ બાબતે બંને દેશો વચ્ચે ખૂબ જ કડક સહકાર ચાલી રહ્યો છે. ભારત સરકાર અને US વહીવટી તંત્ર ગેરકાયદેસર પ્રવાસીઓને અટકાવવા અને કાયદેસરના માર્ગો જેવા કે પ્રવાસન, ઉચ્ચ શિક્ષણ અને સત્તાવાર રોજગારને સરળ બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ મોટો નિર્ણય અને કડક કાર્યવાહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર હેઠળ ઇમિગ્રેશન કાયદાના કડક અમલીકરણને કારણે થઈ રહી છે, જેમાં કોઈ પણ દસ્તાવેજ વગર રહેતા શરણાર્થીઓ અને અમેરિકન વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદેશી નાગરિકોને પકડીને ઝડપથી તેમના દેશ પરત મોકલવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર ગત વર્ષ 2025 દરમિયાન અમેરિકામાંથી રેકોર્ડ બ્રેક 3567 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જો 2026ના વર્ષમાં પણ દેશ નિકાલની આ જ ગતિ ચાલુ રહેશે તો આ વર્ષનો આંકડો ગત વર્ષના રેકોર્ડની નજીક પહોંચી જશે અથવા તો તેને પણ વટાવી જશે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાંના મોટા ભાગના લોકો કાં તો અનધિકૃત અને જોખમી રસ્તાઓ દ્વારા અમેરિકામાં ઘૂસ્યા હતા અથવા તો વિઝા પૂરા થઈ ગયા પછી પણ ત્યાં ગેરકાયદેસર રીતે રોકાઈ ગયા હતા અથવા તો કોર્ટમાં તેમના આશ્રય એટલે કે અસાયલમની અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. પછી તેમની પાસે રહેવાનો કોઈ કાયદેસર વિકલ્પ બચ્યો જ નહોતો. તાજેતરના વર્ષોમાં બંને દેશોની સરકારોએ ભારતમાંથી થતા આ અનિયમિત અને જોખમી સ્થળાંતર પર ભારે ચિંતા વ્યક્ત કરી છે, જેમાં ખાસ કરીને એજન્ટોના સંગઠિત સ્મગલિંગ નેટવર્ક દ્વારા પ્રવાસીઓને વિવિધ દેશોની બોર્ડર પાર કરાવીને અમેરિકામાં ઘુસાડવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં ડંકી રૂટ તરીકે ઓળખવામાં આવે છે. આ ગંભીર મુદ્દો આ વર્ષની શરૂઆતમાં ત્યારે ભારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે અમેરિકન મિલિટરી એરક્રાફ્ટ એટલે કે સૈન્ય વિમાનો દ્વારા કટોકટીની ફ્લાઇટ ભરીને આ ભારતીય નાગરિકોને ભારત લાવવામાં આવ્યા હતા અને એવા અહેવાલો પણ બહાર આવ્યા હતા કે પરિવહન દરમિયાન કેટલાક ડિપોર્ટીઓએ કડક સુરક્ષા વચ્ચે બાંધીને રાખવામાં આવ્યા હતા, જેના કારણે ભારતમાં મોટો રાજકીય વિવાદ સર્જાયો હતો અને વિપક્ષો તેમજ જનતા દ્વારા સરકાર સમક્ષ એવી માંગ કરવામાં આવી હતી કે પાછા ફરતા દેશના નાગરિકો સાથે ગરિમાપૂર્ણ અને માનવીય વ્યવહાર સુનિશ્ચિત કરવામાં આવે. આટલી મોટી સંખ્યામાં થઈ રહેલા દેશ નિકાલ છતાં ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર સ્થળાંતર સામેની આ કડક કાર્યવાહીને કાયદેસર રીતે અમેરિકા જતા લોકોની નીતિમાં કોઈ ફેરફાર તરીકે જોવી જોઈએ નહીં, કારણ કે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, કુશળ IT પ્રોફેશનલ્સ અને રોજગાર આધારિત વિઝા ધરાવતા લોકોમાં ભારત આજે પણ સૌથી મોટો સ્ત્રોત છે. વિદેશ મંત્રાલયે ફરી એકવાર કહ્યું છે કે બંને દેશો કાયદેસરના પ્રવાસના માધ્યમોને
સંપૂર્ણ સમર્થન આપે છે અને સાથે મળીને માનવ તસ્કરી કરતા ગુનેગારોને પકડવા માટે કામ કરી રહ્યા છે. કારણ કે હાલમાં અમેરિકામાં વિઝા ઓવરસ્ટે અને બોર્ડર ક્રોસિંગ પર અત્યંત કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. દોસ્તો, અમેરિકામાં આપણા ઘણા ગુજરાતીઓ હજુ પણ ડોક્યુમેન્ટ વગર એટલે કે ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. તેમના સુધી આ વિડીયો શેર કરજો, કારણ કે ટ્રમ્પ સરકાર ગમે ત્યારે હાંકી કાઢે એના કરતા માનભેર પરત આવી જવું વધુ સારું. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.